સુરતમાંથી કે જ્યાં બાળકો અને કર્મચારીઓનું રેસ્ક્યુ, શાળામાં ફસાયેલા 37 વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરાયું। સ્ટાફના 12 કર્મચારીઓને સલામત સ્થળે ખસેડાયા। સરથાણા વિસ્તારમાં આવેલી આદર્શ નિવાસી શાળામાં ફસાયેલા 37 વિદ્યાર્થીઓ અને સ્ટાફના 12 કર્મચારીઓને પોલીસે સખત જહેમત બાદ સલામત સ્થળે ખસેડ્યા છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ ભારે વરસાદના કારણે રજા જાહેર કરી હોવા છતાં પણ આ શાળા ચાલુ રાખવામાં આવી હતી, જ્યાં પૂર જેવી સ્થિતિ સર્જાતા આખરે સુરત પોલીસે તમામનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું। તો સરથાણા વિસ્તારમાં બાળકો ફસાયા હતા। આપને જણાવી દઈએ, સુરતમાં ભારે વરસાદને પગલે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી, પરંતુ આ શાળાએ જાહેરનામામાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો શાળા બંધનું, તેનું પાલન ન કર્યું અને તે વચ્ચે આ પરિસ્થિતિ સર્જાઈ ગઈ કે 37 વિદ્યાર્થીઓ અને સ્ટાફના 12 કર્મચારીઓ ફસાઈ ગયા હતા। અમારા સંવાદદાતા કીર્તેશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કીર્તેશ, પૂરી અપડેટ। બિલકુલ, સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી આદર્શ નિવાસી શાળામાં બાળકો ફસાયા હોવાની વિગત સુરતની સરથાણા પોલીસને મળી હતી, ત્યારે સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ અને સ્ટાફ તાત્કાલિક દોડી ગયા હતા અને બાળકોનું રેસ્ક્યુ શરૂ કર્યું હતું। કહી શકાય કે જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળા બંધ રાખવાની જાહેરાત કરવા છતાં પણ આ શાળા શરૂ હતી, ત્યારે શાળામાં રહેલા 37 જેટલા વિદ્યાર્થીઓ અને 12 જેટલા સ્ટાફ કર્મચારીઓને રેસ્ક્યુ કરી તેમને સહી સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા। જે રીતે છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને સુરતના કોઈ પણ વિસ્તારમાં જાઓ ત્યાં સમગ્ર વિસ્તાર જળબંબાકાર જેવી સ્થિતિ છે, ત્યારે સરથાણા વિસ્તારમાં જે પાણી ભરાયા હતા, જેને લઈને કહી શકાય કે પોલીસ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। બિલકુલ, આભાર। તો શાળામાં ફસાયેલા 37 વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, જેમાં સ્ટાફ મેમ્બર 12 હતા, તેમનું પણ રેસ્ક્યુ કરાયું। અન્ય કેટલાક અહેવાલ પર નજર કરીએ તો સુરતના મહિધરપુરા વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાયા। મહિધરપુરા ગોપાલ લોચા પાસે પાણી ભરાઈ ગયા। ભરાયેલા પાણીમાં કાર તરતી જોવા મળી। જળ સંકટને લઈ સુરત પોલીસ મેદાનમાં ઉતરી છે। પોલીસ જવાનો અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત રહેશે। ટ્રાફિક નિવારણની કામગીરી કરવામાં આવશે। સુરત પોલીસની જનતાને અપીલ છે, જે સોસાયટીમાં પાણી ભરાય તેમનો સંપર્ક કરવો, જે તે વિસ્તારમાં પાણીના લેવલનું માર્કિંગ કરવામાં આવશે। બ્રાન્ચના સિવાય તમામ પોલીસ સ્ટેશન, ડિવિઝન અને ઝોનના અધિકારીઓ રોડ પર છે। મોટા જંકશન ઉપર જરૂરત પડે ત્યાં સુધી પોલીસ ત્યાં હાજર રહેશે। ધંધુકા બાજરડા રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા। વરસાદી પાણીના કારણે રોડ પાણીમાં ગરકાવ થયું, જેની તસવીર અમે આપને બતાવી રહ્યા છે। કમરસમાં પાણી વચ્ચે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। વાહન વ્યવહારની ભારે હાલાકી, વાહન ચાલકો જીવના જોખમે પસાર કરવા મજબૂર। સ્થાનિક લોકોએ અનેકવાર અહીંયા પુલ બનાવવા માટે માંગ કરી હતી। સમાચાર અરવલ્લીમાંથી। મોડાસા રાજેન્દ્રનગર હાઈવે પર વરસાદી પાણી ભરાયા। મડાસણા ગામ પાસે હાઈવે પર પાણી ભરાયા। પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। હાઈવે પર તળાવ જેવો માહોલ સર્જાયો, જેના દ્રશ્યો સામે આવ્યા છે કે સમગ્ર માર્ગ પર જાણે નદી વહેતી હોય તેવી તસવીરો સામે આવી। આ તરફ ભાવનગર જિલ્લાના મહુવામાં આવેલા વાઘનગર ગામે રસ્તો ફરી ધોવાયો। મહુવાના વાઘનગર ગામે વરસાદ બાદ બનાવવામાં આવેલ રસ્તો માત્ર અંદાજે 12 કલાકમાં ફરી ધોવાઈ જતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા। સ્થાનિકોના જણાવ્યા મુજબ લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવેલું કામ નિષ્ફળ સાબિત થયું અને ફરી આ રસ્તો ધોવાઈ જતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ મુદ્દે સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સંતોષકારક જવાબ નથી મળ્યો। આશરે 20 ફૂટના રસ્તા માટે 4 ડમ્પર મેટલ નાખવામાં આવ્યું હોવાનું જણાવાયું। લોકોનો દાવો છે કે આટલા રસ્તા માટે ઓછું મટીરીયલ પૂરતું હોય। મહુવા તાલુકાનું વાઘનગર ગામ, જ્યાં કાલે નાળું બનાવવામાં આવેલ હતું, 4 ડમ્પર કપચી નાખવામાં આવેલ હતી, તે આજે ધોવાઈ ગયું છે। સમાચારમાં આગળ વધીએ। નાસિકમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું। સતત વરસી રહેલા વરસાદને પગલે ગોદાવરી નદીની જળસપાટી ઝડપથી વધી રહી છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા પ્રશાસનને હાઈ એલર્ટ આપવામાં આવ્યું। નદીકાંઠા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને જરૂર પડે તો સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા સૂચના આપવામાં આવી। બચાવ અને રાહત કામગીરી માટે સંભવિત વિભાગોને પણ સતર્ક કરવામાં આવ્યા।
મહારાષ્ટ્રથી સમાચાર વારણા નદીની જળસપાટી વધી છે. અનેક ચેકડેમો પાણીમાં ડૂબતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ. સાંગલી કોલ્હાપુરને જોડતો માર્ગ પણ પ્રભાવિત થયો. ખેતરોમાં પાણી ઘૂસતા પાકને ભારે નુકસાન. ખેડૂતોએ નુકસાનની સર્વે અને વળતરની માંગ કરી. મહારાષ્ટ્રના ભિવંડીમાં શરૂ થયેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ફરી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. તીનબત્તી માર્કેટ, શિવાજીનગર શાકભાજી માર્કેટ, બંધર મોહલ્લા, ઈદગાહ વિસ્તાર તેમજ સાંઈબાબા મંદિર આસપાસના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. તીનબત્તી, નવી ચાલમાં અનેક દુકાનો અને એક મંદિર પાણીમાં ડૂબી ગયા, જ્યારે રસ્તામાં નદીઓ ફેરવાતા વાહન ચાલકો રાહદારીઓને ભારે મુશ્કેલી પડી. બંધર મોહલ્લા વિસ્તારમાં ખાડીનું પાણી ઘૂસી જતા દુકાનો, મકાનોમાં પાણી ભરાઈ ગયું. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયું. મુંબઈના નાલા સોપારામાં ભારે વરસાદ બાદ પાણી ભરાયા. ચારે બાજુ માત્ર પાણી જ પાણી જોવા મળ્યું. આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. મુખ્ય બજારની તસવીર છે, જે સમગ્ર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. લોકોને ભારે હાલાકી પડી રહી છે. જે નાના વાહનો છે તે વરસાદી પાણીમાં અટવાઈ પડ્યા છે, જેના કારણે વાહન ચાલકોની પણ હાલાકી વધી છે. પુણે જિલ્લાના ખેડ તાલુકામાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા. આ દરમિયાન નિઘોજેના મોઈ રોડ પર આવેલી શિવશક્તિ સોસાયટી પરિસરમાંથી એક રૂવાડા ઉભા કરી દે તેવો વિડીયો સામે આવ્યો. અહીં પૂરના તેજ પ્રવાહમાં એક કાર અને તેની સાથે એક વ્યક્તિ તણાઈ ગયો. જોકે સ્થાનિક લોકોની સમય સૂચકતા અને તત્પરતાથી એક મોટી દુર્ઘટના ટળી ગઈ અને તે વ્યક્તિનો જીવ બચી ગયો. મહારાષ્ટ્રના ચાંદોલીમાં કુદરતનો કરિશ્મા. 300 ફૂટથી પડતા દૂધિયા ધોધ અને ચારે તરફ હરિયાળી. છેલ્લા કેટલાક દિવસોથી ચાંદોલી વિસ્તારમાં પડી રહેલા ધોધમાર વરસાદે અહીંની પ્રકૃતિની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા. સહેલાણીઓએ આકર્ષી રહ્યું છે મિની કાશ્મીર. લગભગ 300 ફૂટની ઊંચાઈએથી દૂધના ફીણની જેમ પડતા સફેદ ધોધ અને ચારે બાજુ ફેલાયેલી ગાઢ લીલી ચાદર પ્રવાસીઓને પોતાની તરફ ખેંચી રહી છે. આ વિહંગમ દ્રશ્યને જોઈ કોઈ જન્નતના અહેસાન સમાન લાગે. મહારાષ્ટ્રના ઇન્દ્રાયણી નદીમાં આવેલા પૂરના કારણે શ્રી સંત જ્ઞાનેશ્વર મહારાજ સંજીવન સમાધિ મંદિર ખાતે યોજાનારો પાલખી પ્રસ્થાન સમારોહ આ વર્ષે ખૂબ જ ઓછા લોકોની હાજરીમાં યોજાશે. 8 જુલાઈના રોજ બપોરે 3 વાગ્યે નિર્ધારિત આ સમારોહ અગાઉ આલંદીમાં પ્રવર્તતી જે જોખમી પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીને જ્ઞાનેશ્વર મહારાજ સંસ્થાન સમિતિએ આ મહત્વપૂર્ણ ફેરફાર કર્યો. પૂરની સ્થિતિના કારણે ગયા વર્ષની સરખામણીમાં તીર્થયાત્રીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો અને સમાધિ મંદિર ખાતે સામાન્ય જનતા માટે દર્શન સંપૂર્ણપણે બંધ રહેશે. મંદિર વહીવટીતંત્રએ સ્પષ્ટ કર્યું કે માત્ર પસંદગીના મંદિરના પરંપરાગત સેવકોને જ મંદિર પરિસરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત મંદિર વહીવટીતંત્રએ નિર્ણય લીધો છે કે જો ઇન્દ્રાયણી નદીના જળસ્તર ઊંચા રહેશે, પૂરના પાણી ઓસરશે નહીં, તો છેલ્લી ઘડીએ પાલખી સરઘસનો માર્ગ બદલવામાં આવશે. મહારાષ્ટ્રમાં પડેલા ધોધમાર વરસાદના કારણે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું. પહાડ ઉપરથી રસ્તા પર પડતા ધોધના પાણીનું દ્રશ્ય મનમોહક લાગી રહ્યું છે. પરંતુ બીજી બાજુ આ ધોધના કારણે વાહનોના પૈડા થંભી ગયા. માલશેજ ઘાટનું પ્રાકૃતિક સૌંદર્ય, તેજ પવનના કારણે ઉપરની તરફ વહેતા ધોધ અને ધુમ્મસભર્યા વાતાવરણનો આનંદ માણવા માટે પ્રવાસીઓની ત્યાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળી છે. મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ખેડ તાલુકામાં સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલો કલમોદી ડેમ છલકાઈ ગયો. ડેમ તેની સંપૂર્ણ ક્ષમતા સુધી ભરાઈ જતા હવે તેમાંથી અરાળા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. સહ્યાદ્રી વિસ્તારમાં ભારે વરસાદના કારણે કાલમોડી ડેમ છલકાઈ ગયો. ચાલુ ચોમાસાની ઋતુ દરમિયાન પુણે જિલ્લાનો આ પ્રથમ ડેમ છે જે આ સ્તર સુધી પહોંચી ગયો. ડેમમાંથી અરાળા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. વહીવટીતંત્રે નદી કિનારાના વસતા રહીશોને સતર્ક રહેવા અપીલ કરી છે. સમાચારમાં વાત હવે સુરતથી કરીએ તો જાગીરાબાદ વિસ્તારમાં પાણી ભરાયા. વીજ સાવરકર હાઇટ્સમાં પાણી ભરાયા. ભેસાણ રોડ પર છેલ્લા 8 વર્ષથી ચોમાસા દરમિયાન પાણી ભરાવાની જે ગંભીર સમસ્યા છે તે ખરેખર ખૂબ જ હાલાકીજનક છે.
વારંવાર રજૂઆતો કરવા છતાં માત્ર વચનો મળ્યા. ગુજરાત હાઉસિંગ બોર્ડ કે સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ કાયમી નિકાલ ન કરાયો હોય ત્યારે સ્થાનિક રહીશોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. સુરતના ભેદવાદ ખાડીનું પાણી સુરત નવસારી મુખ્ય માર્ગ પર ફરી વળ્યું. પ્રમુખ પાર્ક બમરોલી નજીક પાણી ફરી વળતા નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી તાત્કાલિક ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો. ઘટનાની જાણ થતાં ટ્રાફિક વિભાગ અને પોલીસ વિભાગે સંકલિત કામગીરી શરૂ કરી. પ્રશાસને નાગરિકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી. એસએમસી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે, જરૂરી કામગીરી કરી રહ્યું છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદ. ઉપરવાસ, ધરમપુર અને કપરાડામાં ભારે વરસાદ. ઉપરવાસમાં ભારે વરસાદથી અનેક રસ્તાઓ કોઝવે પર ફરી વળ્યા પાણી ફરી વળતા જિલ્લાના 139 માર્ગો બંધ કરાયા. જિલ્લામાં એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય. મધુબન ડેમમાં પાણીની આવકમાં સતત વધારો. ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી છોડાયું. ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદી બે કાંઠે. નદી કિનારા વિસ્તારના ગામોને સતર્ક કરાયા છે. લોકોને નદીના કિનારાથી દૂર રહેવા સૂચના અપાઈ છે. 139 માર્ગો બંધ કરવામાં આવ્યા છે. તેમજ આવા ઓવરટોપિંગ અને કોઝવે ભરાયેલા હોય એવા રસ્તા પર લોકોને અવરજવર ન કરવા માટે સંબંધિત વિભાગ દ્વારા સૂચનાઓ આપી દેવામાં આવેલ છે. તેમજ ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં દમણગંગામાં 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવેલ છે. તો ધરમપુર અને કપરાડામાં ભારે વરસાદ પડ્યો છે. કપરાડામાં સૌથી વધારે વરસાદ પડ્યો છે. ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદી બે કાંઠે વહી છે. વલસાડ જિલ્લાના 139 માર્ગો છે જેને બંધ કરવામાં આવ્યા. મધુબન ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. ડેમમાં પાણી છોડાતા દમણગંગા નદી બે કાંઠે છે. જોકે નદી કાંઠાના જે વિસ્તારો છે તેને સાવચેત રહેવા માટે એલર્ટ કરાયા છે. અન્ય મહત્વના સમાચાર. જેતપુરના કણકીયા પ્લોટ વિસ્તારમાં યુવકની કરપીણ હત્યા થઈ. યુવકને છરીના ઘા મારી મોતે ઘાટ ઉતારાયો. હત્યાનું કારણ અકબંધ છે. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. સમગ્ર હત્યાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. બનાવ બાદ હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા. હત્યારાઓને ઝડપી પાડવા જેતપુર સિટી પોલીસ, એલસીબી સહિતની ટીમો પણ કામે લાગી છે. તો આપને જણાવી દઈએ, કણકીયા પ્લોટ વિસ્તારમાં યુવકની કરપીણ હત્યા થઈ. યુવકને છરીના ઘા મારી મોતે ઘાટ ઉતારી દેવામાં આવ્યો. હત્યાનું કારણ સ્પષ્ટપણે સામે આવ્યું નથી. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સમગ્ર જે હત્યાની ઘટના છે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજ અમે આપને બતાવી રહ્યા છે. આ યુવકની કયા કારણોસર હત્યા કરવામાં આવી તેની કોઈ સ્પષ્ટ વિગતો સામે નથી આવી. જોકે હોસ્પિટલ ખાતે લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા. હત્યારાઓને ઝડપી પાડવા જેતપુર સિટી પોલીસ અને એલસીબી સહિતની ટીમો પણ કામે લાગી છે. તો યુવકને છરીના ઘા મારી મોતે ઘાટ ઉતારી દેવાયો છે. બીજી તસવીર અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં હોસ્પિટલ ખાતે પરિજનો અને એ સહિત લોકોના ટોળા જોવા મળ્યા હતા, જેઓએ રોષ વ્યક્ત કર્યો હતો. અને આપને જણાવી દઈએ કયા કારણોસર યુવકને છરીના ઘા મારી મોતે ઘાટ ઉતારી દેવામાં આવ્યો તેની કોઈ સ્પષ્ટ વિગતો સામે નથી આવી. પરંતુ આ સમગ્ર મામલે હવે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આપને જણાવી દઈએ કે સિટી પોલીસ પણ તપાસમાં લાગી છે, સાથે એલસીબી સહિતની ટીમો પણ કામે લાગી છે. કયા કારણોસર આ યુવકની હત્યા કરવામાં આવી તેની કોઈ સ્પષ્ટ વિગત નથી. પરંતુ આ યુવકને છરીના ઘા મારી મોતે ઘાટ ઉતારી દેવાયો. અમારા સંવાદદાતા મુનાફ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. મુનાફ, આખો મામલો શું છે? બિલકુલ ચોક્કસ. જેતપુરના કણકીયા પ્લોટ વિસ્તારમાં યુવકની કરપીણ હત્યા કરવામાં આવી. કલ્પેશ વાઘેલા નામના યુવકને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. હત્યાનું કારણ હજુ તો અકબંધ છે, પણ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સમગ્ર હત્યા સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાનું સામે આવ્યું હતું. ને બનાવ બાદ હોસ્પિટલ ખાતે લોકોને ટોળા ઉમટ્યા હતા. હત્યારો ઝડપી પાડવા માટે જેતપુર સિટી પોલીસ, એલસીબી સહિત ટીમો કામે લાગી છે અને પોલીસ દ્વારા સીસીટીવી સહિતના પુરાવાના આધારે આરોપીને શોધખોળ કરવાની શરૂઆત કરવામાં આવી છે. જી બિલકુલ, આભાર.
મહીસાગર જિલ્લામાં મંદિરની મૂર્તિ તોડી નખાઈ. મંદિરમાં હનુમાનજીની મૂર્તિના 2 ભાગ કરી દેવાયા. હનુમાનજી મંદિરની મૂર્તિ તોડી દાન પેટી લઈ ગયા. ખાનપુર તાલુકા ડોલરિયા ગામની આ ઘટના છે. મંદિરની મૂર્તિમાં તોડફોડથી લોકોમાં રોષનો માહોલ છે. ગામ લોકો દ્વારા બાકોર પોલીસે પર જાણ કરાઈ છે. ભગવાનની મૂર્તિને દાનની ચોરીને લઈ ભક્તોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. સમાચારમાં વાત હવે રાજકોટની કરીએ. ટ્યુશન શિક્ષિકાની ક્રૂરતાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4.5 વર્ષના માસૂમ બાળકને ટ્યુશન દરમિયાન ગરમ તાવીથાથી ડામ આપ્યાનો આરોપ છે. બાળક લખતો ન હોવાથી, તોફાન કરતો હોવાથી શિક્ષિકા નિરાલી અશ્વિને આ કૃત્ય કર્યું હોવાનો પરિવારનો આક્ષેપ છે. ઘટના બાદ ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. બાળકના કાકાની ફરિયાદના આધારે પોલીસે શિક્ષિકા સામે BNSC કલમ 352 અને 118 હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સાંજે 8 વાગે આવ્યો ઘરે. હું રિક્ષા હલાવવા જાઉં છું. રિક્ષા હલાવીને ઘરે પહોંચ્યો. મેં જોયું કે આ છોકરાને ડામ આપ્યા છે. એટલે મને એવી જાણ મળી ને હું એના ઘરે કહેવા ગયો. તે કહેવા ગયો એટલે એને મને એમ કીધું તમારે જ્યાં દોડવું ત્યાં દોડી લ્યો, તમારે કેસ કરવો હોય કરી નાખો. એટલે હું કાલ રાતે ફરિયાદ કરી આવ્યો ભાવનગર. સમાચાર અમદાવાદમાંથી. UN મહેતા હોસ્પિટલમાં યુવકનું મોત. ગટર સફાઈ કરતા યુવકનું મોત થયું. યુવકના મોતના કારણે સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા. ગટર સફાઈનું કામ તેમનું ન હોવા છતાં ગટરમાં ઉતર્યા હોવાનો આક્ષેપ છે. ગટર સફાઈ કરવા 3 યુવાનો પડ્યા હતા, જેમાંથી એકનું મોત થઈ ગયું છે. હોસ્પિટલ બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. UN મહેતા હોસ્પિટલની બેઝમેન્ટમાં ગઈ રાત્રે છે તે ઘટના બની હતી કે 3 વ્યક્તિને ગટરમાં ઉતારવામાં આવ્યા હતા, જેમાંથી એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે. અને અત્યારે આપ જોઈ શકો છો કે UN મહેતામાં કામ કરતા લોકો છે તે બહાર નીકળી ગયા છે અને પ્રદર્શન કરી રહ્યા છે. બેન, આપનું નામ કહેશો? ધનીબેન. ધનીબેન, અત્યારે છે ગઈકાલે ઘટના બની, શું ઘટના હતી અને એમાં એ ઘટના એવી હતી મેડમ કે આ ગટર ઊંડી છે અને એ અમારામાં આવતું નહીં. એ હાઉસ સ્પીકિંગનું કામ નથી. તોય છતાંય જબરજસ્તી ઉપર લેવલવાળા સાહેબો અમારા સાહેબોને ટોર્ચરિંગ કરે કે તારા માણસોને ઉતાર અને આ ગટર સાફ કરાય. હવે અમારા માણસો ઉતરી ના શકો, બહારથી માણસો બોલાવવા પડે, તોય છતાંય અમારા માણસોને ટોર્ચરિંગ કરીને અંદર ઉતાર્યા. સાહેબ આગમાં જઈને હાલ લાવો, અમારે બીજું કઈ જોઈતું નહીં. બાકી જે 3 જણા હા એ 3 જણા મારી પબ્લિકની સામું હાજર કરો. આપ જોઈ શકો છો કે તમામ કર્મચારીઓ છે કે જે અત્યારે હડતાલ પર છે અને તેમને સુપરવાઇઝરને અત્યારે લઈ ગયા છે પોલીસ સ્ટેશન, એને છૂટા કરવામાં આવે તે માંગ સાથે અત્યારે આ લોકો છે તે અત્યારે જોઈ શકો છો કે હોસ્પિટલની બહાર છે અને હોસ્પિટલનો જે ગઈકાલે ઘટના બની છે તેનો પણ વિરોધ કરી રહ્યા છે કે તેઓનું કામ નથી, તેમ છતાં પણ તેઓને છે તે ગટરમાં ઉતારવામાં આવ્યા હતા અને તેમાંથી એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે ઓબીસી છે અને હજી એક વ્યક્તિ છે સિરિયસ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. UN મહેતા હોસ્પિટલમાં દુર્ઘટનાનો મામલો ઘટના બાદ UN મહેતા હોસ્પિટલ દ્વારા નિવેદન. ડ્રેનેજ સફાઈ દરમિયાન અકસ્માત. 3માંથી 1 કર્મચારીનું સારવાર દરમિયાન મોત થયું. B બ્લોકના બેઝમેન્ટમાં ઘટના બની. પગ લપસતા સબ પંપમાં પડ્યા હોવાનો તંત્રનો દાવો. 2 કર્મચારીઓની હાલત ગંભીર છે, એકની અતિ ગંભીર છે. ઘટનાની સંસ્થાકીય તપાસ કરાશે તેવો RMOનું નિવેદન સામે આવ્યું. મૃતકના પરિવારને નિયમ મુજબ વળતર અપાશે. અને આકસ્મિક રીતે એક સફાઈ કર્મીનો પગ સ્લીપ થતા એક કર્મચારીએ પીઠમાં પડી ગયા. સાથે જે 2 સહકર્મચારીઓ હતા એના બચાવમાં સાથે અંદર ઉતર્યા, પણ અંદરના જે ટોક્સિક ગેસના એન્વાયરમેન્ટને લીધે એ ત્રણેયને તકલીફ થઈ. દુઃખદ ઘટના થઈ કે એક અમે જીવ ના બચાવી શક્યા, જે અમારા માટે પણ દુઃખની વાત છે, કેમ કે આ કર્મચારીઓ અમારી સાથે 5-6 વર્ષથી વધારે સમયથી જોડાયેલા છે. અત્યારે અમે આજથી અમારી જે સંસ્થાકીય તપાસ ચાલુ કરી છે. જો આ વસ્તુમાં અમને કોઈ પણ જાતનો સેફટીમાં કોઈ લેપ્સિસ જોવા મળશે તો જે પણ કોઈ માણસો હશે કે જે ઘટના બની એના માટે ગુનામાં સંડોવાશે, એને અમે અમારી સંસ્થાકીય અમે જે પણ કડક કાર્યવાહી કરશું અને જરૂર પડશે તેમને ફરજ મુક્ત પણ કરીશું.
સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે। દહેગામમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો। વરસાદે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। દહેગામ શહેરમાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ। મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા। પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। સ્થાનિક લોકોના જનજીવન પર વરસાદની અસર। નગરપાલિકાની ટીમ દ્વારા પાણીના નિકાલ માટે કામગીરી શરૂ કરાઈ। આગામી કલાકોમાં પણ વરસાદની શક્યતા વચ્ચે નાગરિકોને સાવચેતી રાખવા અપીલ। અરવલ્લીથી સમાચાર। મોડાસા ગ્રામ્ય પંથકમાં ખેતરોમાં જળબંબાકાર। ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા। મડાસણા ગામે ખેતરો અને હાઈવે પાણીમાં ગરકાવ થયા। મગફળી, સોયાબીન સહિતનો પાક પાણીમાં ગરકાવ। વરસાદી પાણીના નિકાલના અભાવે વાવેતર નિષ્ફળનો ખેડૂતોનો દાવો। દર ચોમાસામાં વરસાદી પાણીનો રોડ સાઈડમાં જે ખૂબ જ પાણી ભરાય છે એ પાણી ગામના અંદર નીચાણવાળા ઘરો છે એની અંદર પણ જાય છે, એટલે ઘણું બધું નુકસાન થાય છે। આ બાબતે અમે વારંવાર મેઢાસણ ગામ સરપંચ સાહેબને પણ રજૂઆત કરી છે। એમણે આરએમડીમાં લખીને આપ્યું છે કે રોડ સાઈડમાં રોડ બનતા પહેલાં ગટર વ્યવસ્થા થાય તો આ પાણીનો નિકાલ થાય। મોડાસા તાલુકાના ગ્રામ્ય પંથકમાં જે પ્રકારે ધોધમાર વરસાદ વરસ્યો છે તેના કારણે જે ખેતરો છે એ ખેતરો જળબંબાકારની સ્થિતિમાં જોવા મળે છે। દ્રશ્યો તમને બતાવીશ કે મગફળી, સોયાબીન સહિતના જે પાકોનું જે વાવેતર કરવામાં આવ્યું છે તેમાં ક્યાંક ને ક્યાંક હવે જે ખેતરોમાં જે પાણી ભરાયા છે તેના કારણે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। પશુઓ માટેનો ઘાસચારો હોય, મગફળી હોય, સોયાબીન હોય, કપાસ હોય, તમામ જે પાક છે એ હાલ જે જળમગ્ન થઈ ચૂક્યો છે। અને જે વરસાદ પડ્યો છે લગભગ 2 ઇંચથી વધુ વરસાદ ગ્રામ્ય પંથકમાં સૌથી વધુ છે, તેની અસર ખેતરો પર જોવા મળી રહી છે। ખેડૂતોને ખૂબ મોટી મુશ્કેલી આવે છે, પોતાના ખેતરમાં પગ પણ ન મૂકી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। સમાચાર સુરતમાંથી 2 ખાડીઓએ ભયજનક સપાટી વટાવી। ભેદવાડ ખાડીમાં જળસ્તર 8.6 મીટરે પહોંચી ગયું છે। ભયજનક સપાટીથી 1.4 મીટર ઉપર વહી રહ્યું છે પાણી। વરાછામાં સીમાડા ખાડીએ વટાવી ભયજનક સપાટી 5 મીટર પર વહી રહી છે સીમાડા ખાડી। ભયજનક સપાટીથી 1.5 મીટર વધુ જળસ્તર હાલ જોવા મળી રહ્યું છે। આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં 2 ખાડી એવી છે સુરતથી કે જેઓએ ભયજનક સપાટી વટાવી દીધી છે। હવે આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ પાણી ઘૂસી ગયા હોવાની સ્થિતિ સર્જાઈ છે। સુરતમાં જે અનરાધાર વરસાદ પડ્યો છે તેના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। તે વચ્ચે 2 ખાડીઓએ ભયજનક સપાટી વટાવી હોવાની વિગતો। સુરતમાં મોટા વરાછામાં જોરદાર વરસાદના કારણે રસ્તા નદી બની ગયા છે। આપને તસવીરો બતાવી રહ્યા છે કે જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ એ રસ્તાઓ છે જે વાહનોથી ધમધમતા રહેતા હતા, તે રસ્તાઓ પર અત્યારે નદી વહેતી હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। મોટા વરાછામાં ભારે વરસાદ પડ્યો જેના કારણે જે તમામ મુખ્ય માર્ગ છે તે હાલ બેટમાં ફેરવાઈ જવાના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। અલથાણ પોલીસ અલથાણ વિસ્તારમાં શ્યામબાબા રોડ પર તેમજ વેસુ વિસ્તાર ભગવાન મહાવીર કોલેજ રોડ ઉપર આજરોજ મુશળધાર વરસાદના કારણે રોડ ઉપર પાણી ભરાતા અલથાણ પોલીસના જવાનો તેમજ પીઆઈની ટીમે રાહદારીઓને મદદ કરવા પહોંચ્યા। અમુક પરિવારને એક જગ્યાએથી બીજી સુરક્ષા સ્થળ પર ખસેડવામાં પોલીસ જવાનો મદદરૂપ થયા। બંધ ગાડીઓને ધક્કા મારીને ઠેકાણા સુધી પહોંચાડવામાં આવી। આવી વરસાદી વિકટ પરિસ્થિતિમાં પોલીસના જવાનો પોતાની ફરજ નિભાવી રહ્યા છે। સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે રાજ્ય સરકાર એલર્ટ। જીતુ વાઘાણીએ તંત્ર સાથે યોજી સમીક્ષા બેઠક। રાજકોટ, ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક। કુંવરજી બાવળિયા તેમજ ભાવનગરના પ્રભારી કૌશિક વેકરિયા ઉપસ્થિત છે। સૌરાષ્ટ્ર પંથકમાં વરસેલા અનરાધાર વરસાદ અને પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર સંપૂર્ણપણે એલર્ટ મોડમાં છે। અમરેલી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે સવારે ગાંધીનગર ખાતેથી અમરેલી, રાજકોટ અને ભાવનગર જિલ્લાના વહીવટી તંત્ર સાથે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજી। આ બેઠક દરમિયાન જીતુ વાઘાણીએ 3 જિલ્લાના કલેક્ટરો પાસેથી નીચાણવાળા વિસ્તારો, નદી નાળાની પ્રવર્તમાન સ્થિતિ અને જળાશયોમાં પાણીની આવક અંગેનો લાઈવ રિપોર્ટ મેળવ્યો। ખાસ કરીને ડેમોની સલામતી અને ઓવરફ્લોની સ્થિતિ પર સતત નજર રાખવા તેમજ વહીવટી તંત્રને સૂચનાઓ આપવામાં આવી।
સાબરકાંઠા જિલ્લામાં બપોર બાદ પડેલા વરસાદના કારણે હિંમતનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા. હિંમતનગરના મોતીપુરાથી ઈડર તરફ જતા બાયપાસ રોડ પર હાથમતી નદીના બ્રિજ પર ઘૂંટણસમાં પાણી ભરાયા. ધોધમાર વરસાદ વધી રહ્યો છે. છેલ્લા 1 કલાકથી ધોધમાર વરસાદ વધી રહ્યો છે. તેના કારણે અનેક વાહનો છે તે અનેક વાહનો પણ જે બંધ પડી રહ્યા છે. આ જે હિંમતનગર બાયપાસ રોડ ઉપર જે આવેલો છે, જે હાથમતી નદી ઉપર આવેલો પુલ, તેના દ્રશ્યો છે કે દ્રશ્યોમાં જોઈ શકાય છે જે પ્રમાણે શ્રી શક્તિ નામની સ્કૂલ બસ પણ અત્યારે બંધ પડી ગઈ છે. આ ઉપરાંત જે અનેક વાહનો છે તે વાહનો જે ડીઝલમાં પાણીમાંથી પસાર થઈ રહ્યા છે, તો કેટલાક રાહદારીઓ પણ જે બાજુમાં બનાવેલા ફૂટપાથ ઉપરથી ચાલીને પસાર થઈ રહ્યા છે. નોંધનીય છે કે આ જે પુલ નવી પુલ બનાવ્યો ત્યારબાદ જે પાણી જે વ્યવસ્થા કરવામાં આવી છે, વ્યવસ્થા કરવામાં નથી આવી, તેના કારણે આ દ્રશ્યો સર્જાયા છે. એક બાજુ તમે દ્રશ્યોમાં જોઈ શકો તે બાજુ નદી પણ ખાલી થમ દેખાઈ રહી છે, પરંતુ જે નદીના ઉપર બાંધેલો જે પુલ છે, પુલ દર્શક થઈ રહ્યો છે. ખાસ કરીને વાહન ચાલકોની માંગ